એવરીવન, કેમ છે બધાને? તો જો આજે આપણે નવરા થઈ ગયા છે, 10 વાગી ગયા છે. તો હાલ આપણે રસોઈ બનાવવાની છે. રસોઈમાં છે આપણે કેળાનું શાક અને કેવી રીતના બનાવી છે આજના તમે વિડીયોમાં જોજો. નાસ્તો કરવા બેસી ગયો છે અને હજી રમકડા તો રમે જો, આવડો મોટો થઈ ગયો તો રમકડા બંધ ન હોય. જો બતાવી દો વાહે કા હંગરી દેશ હે અને તારે ગમે રમકડું જોઈએ ને નાના છોકરાની ઘોડે કા મોટા રમતા હોય ગમે રમકડું કા ગમે હોવું જોઈએ. હજી નાનપણ નથી ગયું કેમ મૂકી દીધું છે. આ છે મીઠો લીમડો, આ છે કોથમીર, આ છે લીંબુનો રસ અને ટમેટા અને કેળા બધું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. ને આ છે આપણે લસણવાળી ચટણી. હાલો તો હવે આપણે વઘાર કરી નાખી. નાખી રાઈ, એટલે પછી નાખી દઈએ મીઠો લીમડો. જો આપણે ટમેટા નાખી દીધા છે. હાલો હમાય આપણે કકડાવવાના છે પહેલાં. આ ચટણીમાં હળદર, જીરું, મીઠું ને બધું આપણે મસાલામાં કમ્પ્લીટ કરી નાખ્યા છે. હવે આપણે આમાં નાખી દઈએ. ચાલો હવે આપણે હલાવી નાખી. મસાલો આપણો કકડી ગયો છે ટમેટાને એવું. તો આમાં છે ને આપણે પાણી બહુ નથી નાખવાનું, ખાલી આપણે કેવા પૂરતું જ નાખવાનું છે, કેમ કે કેળા ડૂબે એટલું થોડુંક જ ખાલી. ચાલો આપણે નાખી દઈએ આમાં લીંબુનો રસ. બધું ઉકળી ગયું છે. હવે નાખી દઈએ આપણે કેળા. નાખીને બહુ રાખવાનું નથી કે નકર કેળા આપણે હાવલા થઈ જાય. ખાલી નાખીને જરીક વાર રહીને તરત ઉતારી જ લેવાનું છે. આપણું બની ગયું છે કેળાનું મસ્તીનું. હવે નાખી દઈએ આપણે ઉપરથી કોથમીર. તો કેવું સરસ બની ગયું છે, અસલ ગ્રેવી વાળું ટમેટાની.